નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 4 બ, માહિતીના આધારે ચાર્ટ તૈયાર કરો। એક પ્રશ્ન અને 5 ગુણનું રહેશે। પ્રકરણ 12 પહેલી સૂચના આપી છે, 100 બાળકોને તેમના મનગમતા કાર્ટૂન વિશે પૂછવામાં આવ્યું। તેની વિગત નીચેના કોષ્ટકમાં આપેલ છે, તેને પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ પર દર્શાવો। અહીં આપણને કોષ્ટક આપેલું છે અને વર્તુળ આલેખ આપેલો છે। તો અહીંયા જો કાર્ટૂન અને બાળકોની સંખ્યા, તો ડોરા એન્ડ બૂટ્સ એ 25 બાળકો, અલીબાબા 25, શિવા 15, મોટું પતલું 10 અને છોટા ભીમ 25। જો આમાં 3 જગ્યાએ 25 છે, બરાબર। તો અહીંયા 3 સરખા ભાગ છે, એમાં આપણે આ ડોરા એન્ડ બૂટ લખવાનું છે। પછી બીજું છે એમાં એકમાં અલીબાબા અને ત્રીજું છે એમાં 25 વાળું છોટા ભીમ। પછી આ બેમાંથી આ મોટો ભાગ છે, બરાબર, તેમાં 15 વાળું લેવાનું છે, તો શિવા, તો એ લખવાનું શિવા। અને આ છેલ્લે છે 10 વાળું, 10 બાળકો વાળું, તો એમાં આવશે મોટું પતલું, તો એ લખવાનું મોટું પતલું। આવી રીતે આમાં આ વિગતો અહીંયા લખવાની। 2 નંબરની સૂચના આપી છે, નીચે કોષ્ટકમાં એક પરિવારના સભ્યોની મનપસંદ ખાવાની વસ્તુઓની વિગત આપેલી છે, તેના આધારે આ લંબા આલેખ તૈયાર કરો। અહીં પરિવારના સભ્યો નામ આપ્યા છે, પછી અહીંયા વસ્તુ છે ચા, કોફી, ચોકલેટ અને ફળ। અહીંયા પિતાનું છે જો ચા, અહીંયા ફળ, માતાને ચા, ફળ, દાદાને ચા, ચોકલેટ અને ફળ, દાદીને ચા અને ચોકલેટ, બહેનને કોફી અને ફળ, ભાઈને કોફી, ચોકલેટ અને ફળ। એનો આપણે લંબા આલેખ અહીંયા તૈયાર કરવાનો છે, તો નીચે અહીંયા આવી રીતે આલેખ દોરેલો છે, આવી રીતે તમારે દોરવાનો। અહીં જો આપણે આલેખ આપેલો જ છે, ખાલી અહીંયા આપણે આવા લંબા આલેખ એટલે આલેખ દોરવાનો છે। પિતાનું આપેલું છે એ પ્રમાણે માતાનું, દાદા, આમ કોષ્ટકમાં જોઈને અહીંયા આવી રીતે લંબા આલેખ તૈયાર કરવાનો। તો અહીંયા તમે જોઈ શકો છો, અને આ પ્રમાણે તમારે દોરવાનું રહેશે। 3 નંબરની સૂચના છે, નીચે સોનુની રવિવારની દિનચર્યાની વિગત આપેલી છે, તેના આધારે પાઈ ચાર્ટ તૈયાર દર્શાવો। અહીં વિગત છે, 8 કલાક સૂવે, 4 કલાક અભ્યાસ કરે, 3 કલાક મિત્રો સાથે રમે, 3 કલાક દૈનિક ક્રિયાઓ કરે, એટલે એમાં ખાવાનું, નાહવાનું અને તૈયાર થવાની દૈનિક ક્રિયાઓ, 6 કલાક માતા પિતા સાથે સમય પસાર કરે। તો અહીંયા જો એને સૂવાનો ટાઈમ આપણને એ બતાવે છે, 1 કલાક, એક દિવસના કલાક કેટલા હોય 24, એમાંથી 8 કલાક સૂવે છે, એટલે 8 અંશમાં છેદમાં 24, એના છેદ ઉડાડે એટલે જવાબ આવ્યો 1/3 ભાગ। તો એવી રીતે આપણે અભ્યાસનું શોધવાનું, તો અભ્યાસમાં કેટલા છે 4 કલાક, તો 4/24 એટલે છેદ ઉડાડે એટલે 1/6 આવશે, એ અભ્યાસ, અહીં લખવાનો અભ્યાસ। પછી જે 3 કલાક મિત્રો સાથે રમે, તો અહીંયા 3/24 લખવાના, અને છેદ ઉડાડે એટલે જવાબ આવશે 1/8, તો મિત્રો સાથે રમે। પછી 3 કલાક દૈનિક ક્રિયાઓ કરે, તો અહીંયા 3/24, એમાં પણ જવાબ આવશે છેદ ઉડાડતા 1/8 ભાગ, એટલે દૈનિક ક્રિયા અહીંયા લખવાનું। પછી જે અહીંયા 6 કલાક માતા પિતા સાથે, તો અહીંયા 6 લખવાના, છેદમાં લખવાના 24, છેદ ઉડાડતા જવાબ આવશે 1/4, માતા પિતા સાથે રમે। આ પ્રમાણે અહીંયા આલેખમાં આપણે વિગત બતાવવાની છે। 4 નંબરની સૂચના છે, નીચે કોષ્ટકમાં એક શાળાના ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓએ રાહત ફંડ માટે કેટલીક રકમ ભેગી કરી છે, તેની વિગત દર્શાવેલી છે, તેના આધારે લંબા આલેખ પૂર્ણ કરો। તો અહીં આપણને કોઠો આપેલો છે, ધોરણના આપેલા છે 5, 6, 7, 8, 9, અને રકમ જુઓ, 5મા ધોરણે 3000, 6ઠ્ઠા ધોરણે 6000, 7મા ધોરણે 2000, 8મા ધોરણે 4000, 9મા ધોરણે 7000। આટલી રકમ અહીં એકઠી કરેલી છે, એ પ્રમાણે આપણે અહીંયા નીચે આલેખ દોરવાનો છે, આવી રીતે। તો અહીંયા માપ તો આપણને લખેલા જ છે, અહીંયા પણ ધોરણ લખેલા છે। તો 5મા ધોરણમાં 3000 હતા, એટલે 5મા ઉપર આપણે 3000નું જે લીટી આવે તે આવી રીતે આમ આલેખ દોરી દેવાનો સ્તંભ। 6ઠ્ઠા ધોરણમાં હતા 6000, તો અહીંયા 6000 આવે ત્યાં સુધી આમ દોરી દેવાનું। 7મા ધોરણમાં છે 2000, તો 2000 સુધી દોરવાનું। 8મા ધોરણમાં છે 4000, તો અહીંયા 4000 સુધી, અને 9મા ધોરણમાં છે 7000, તો અહીંયા 7000 સુધી, અને આવા સ્તંભ આપણે બતાવવાના છે। આ પ્રમાણે તમારે આલેખ દોરવાનો। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।